નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. મહત્વના સમાચારની સાથે વાત કરીએ તો રાજકોટની અંદર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજવી અને ક્ષત્રિય સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરી, જેને લઈને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજનું આંદોલન લાંબુ ચાલ્યું. રૂપાલા વિરોધી અને ભાજપ તરફી ઠેર ઠેર ક્ષત્રિયોના સંમેલન થયા. ભાજપે રૂપાલાની ટિકિટ રદ ન કરી તો ક્ષત્રિયોએ ભાજપ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું. ત્યારે ક્ષત્રિય આંદોલનના કારણે ભાજપ માટે 7 બેઠકો પર સંકટ હોય તેવું ભાજપના ઇન્ટરનલ સર્વે રિપોર્ટમાં જણાયું છે, જેનાથી ભાજપનું હાઈકમાન્ડ પણ પરેશાન થયું છે. સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, આણંદ, જામનગર, બનાસકાંઠા, વલસાડ આ એવી બેઠકો છે કે જેના પર ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. આ 7 લોકસભા બેઠકની 28 નગરપાલિકા ઉપર પણ કોંગ્રેસને ફાયદો થશે તેવી ચર્ચા છે, કેમ કે ઓક્ટોબરમાં નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, જેમાં ભાજપને ફટકો પડવાની સંભાવના છે. તો આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે લાઈવ જોડાયા ગયા છે નિકિતાબા રાઠોડ, કે જેઓ ક્ષત્રિય આગેવાન છે, અને આપણી સાથે જ્યોતિબેન આમીન જોડાયા, કે જેઓ રાજકીય વિશ્લેષક છે. આ બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર. સૌથી પહેલા આપની પાસે આવું છું નિકિતાબા. જે રીતે એક તરફ આંદોલન ચાલી રહ્યું છે, બીજી તરફ પક્ષ મજબૂત છે કે ગમે તે થાય અમે તો ખૂબ સારી લીડથી જીતીશું, પ્રયત્નો ઘણા બધા કર્યા. આપના આંદોલનના મતપેટીની અંદર મતદારો કઈ રીતે અને આપનો જે પક્ષ છે કઈ રીતે મજબૂત રહેશે? બેન જુઓ, એ તો એમની રીતે પ્રચાર કરે છે, અમે અમારી રીતે આંદોલન કરીએ છીએ. અને અમારે એવું નથી કે ચલો આ ચૂંટણી પૂરી થઈ જાય એટલે અમે આને સાઈડ કરી દઈશું. અમારી આ લડત છેક સુધી ચાલશે. હજુ આ ચલો 7 તારીખની ચૂંટણી પછી પાછળ ઘણી બધી ચૂંટણીઓ આવવાની છે. અમે એ બધી ચૂંટણીઓમાં આંદોલન કરીને અમે જવાબ આપીશું. ઓકે, જ્યોતિબેન આપની પાસે આવું છું. જે રીતે એક ઇન્ટરનલ સર્વે કરાવવામાં આવ્યો અને ઇન્ટરનલ સર્વેથી પક્ષની ચિંતા વધી ગઈ છે. પક્ષની ચિંતા એટલા માટે વધી કારણ કે 7 એવી લોકસભા બેઠકોના નામ સામે આવ્યા કે જ્યાં આંદોલનની ઇફેક્ટ પડશે. આપનું શું માનવું છે? આ લોકોએ સર્વે ના પણ કરાયો હોત તો પણ દેખીતી વસ્તુ દેખાય જ છે. કારણ કે એક તો આમ પણ અમુક બેઠકોમાં થોડી તકલીફ તો હતી જ, પણ થોડું ડામી દેવામાં આવ્યું હતું. પણ આ બધું આંદોલનને લીધે હવે જે ભીતરનો અસંતોષ હતો ત્યાં કાર્યકર્તાઓ નિષ્ક્રિય થઈ ગયા છે, અને ઉપરથી આ આંદોલન છે. એટલે હવે એમને જે એક ઈઝી ટાર્ગેટ ગુજરાતની 26 સીટો ગણાતી હતી, એ હવે એમના માટે ટફ ફાઇટ આપી રહ્યા છે. અને જે કોંગ્રેસ અત્યાર સુધી જે આઉટ ઓફ પિક્ચર જ લેખાતું હતું, પણ એ પણ હવે અંદર પિક્ચરમાં આવી ગયું છે. હવે એક વસ્તુ હું ચોક્કસ અહીંયા કહેવા માંગીશ કે ક્ષત્રિય આંદોલનની જે વાતથી હું ખૂબ પ્રભાવિત થઈ છું કે એક તો છે કે આ સ્વયંભૂ છે, કોઈ પોલિટિકલ પાર્ટીનું નથી, અને સ્વયંભૂ રીતે લોકો પોતાના ખર્ચે લાખોની મેદની ભેગી થાય છે. નહીં તો પાર્ટીઓમાં તો ભીડ ભેગી કરવી હોય તો પૈસાને જમવાનું બધું આપીને બોલાવવા પડતા હોય છે, પણ એક તો લાખોની સંખ્યામાં લોકો ભેગા થઈ રહ્યા છે, છતાં શિસ્ત અને કાયદામાં રહીને આંદોલન કેવી રીતે કરાય એ ખરેખર શીખવા જેવું છે. કારણ કે લોકોને આમાં કશે હેરાનગતિ નથી, કોઈ જાહેર મિલકતની તોડફોડ નથી, અને છતાં પણ જ્યારે સરકાર પરેશાન થઈ શકતી હોય તો આ આંદોલનની રીત ખરેખર સમજવા જેવી છે. અને જ્યારે પ્રજાને હેરાનગતિ ના હોય તો પ્રજાને પણ ટેકો આપવાનું મન થાય. એટલે જે એમનો મોટિવ હતો કે ભાઈ અમારે પ્રજાને નહીં સરકારને હેરાન કરવી છે, એમાં એ ખાસા અંતે સફળ દેખાઈ રહ્યું છે. અને કદાચ પેલું શું કે હારી નહીં, કદાચ બીજેપી સીટો જીતશે તો પણ લીડ અને એ બધું ખાસું ઓછું તો થઈ જશે, અને અત્યારે તો ચિંતાનું વાતાવરણ રહેશે જ. ઠીક છે. નિકિતાબા આપની પાસે આવું છું. જે બેઠકોના નામ હમણાં જ લીધા, બનાસકાંઠા, વલસાડ, જામનગર, સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, આણંદ, આ બધી જ જગ્યાએથી જ્યાં આપના સમાજના મોટી સંખ્યામાં લોકોના મત પડતા હોય છે, આ બધી જ જગ્યાએ ઇફેક્ટ પડશે ખરી આ વખતે? બેન 110% ઇફેક્ટ પડશે. તમે જુઓ, મોદી સાહેબ જયારે ભાષણ આપતા હોય ને, મોદી સાહેબના ચહેરાનો રંગ પણ ઉડી ગયો છે. રૂપાલાભાઈના ભાષણ બી મેં સાંભળ્યા છે, એમના ચહેરાનો પણ રંગ ઉડી ગયો છે. ક્યાંક ને ક્યાંક એ લોકોને પણ ખબર છે કે આ જે આંદોલનો થઈ રહ્યા છે ને એની ઇફેક્ટ એમને ચૂંટણીમાં ખરેખર પડવાની છે, એટલે એમના ચહેરાઓના રંગ પણ ઉડી ગયા છે. સભાઓ ભરી રહ્યા છે બેન, જુઓ ખુરશીઓ કેટલી ખાલી છે.
અને અમારું આંદોલન જુઓ કેટલું જેમ બેને વાત કરી કે કેટલું શિસ્તબદ્ધ અમે આંદોલન કરી રહ્યા છીએ. નથી કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન થઈ રહ્યું કે નહીં કોઈ જનતાને નુકસાન થઈ રહ્યું. એ રીતે અમે આંદોલન કરી રહ્યા છીએ. એ જ અમારો ક્ષત્રિય ધર્મ છે ને એ જ અમારા આંદોલનમાં અમે અમારો ધર્મ દેખાડી રહ્યા છીએ. આજે જુઓ તમે ઘણા બધા આંદોલનો થયેલા છે જેમાં તોડફોડ થયેલી છે, ઘણા લોકોના જીવ પણ ગયેલા છે. આંદોલન અમે અમારી રીતે કરે. અત્યારે અમારું ધર્મરથ આજે જ અમારો અમદાવાદ નરોડા ખાતેથી ધર્મરથનું શરૂઆત થઈ છે. એ ધર્મરથમાં તમે એક નજારો એ જોજો કે એમાં કેટલી શિસ્ત છે. સરકારને ખબર નહીં કે એમનો અંગત સ્વાર્થ છે શું છે ખબર નથી પડતી કે એક ટિકિટ માટે થઈને પોતાની પાર્ટીને આટલું બધું નુકસાન પહોંચાડી રહ્યા છે. જ્યોતિબેન, જે રીતે આપણે હા બિલકુલ અમે એમની પાસે અમારી 14 તારીખે જે રાજકોટમાં આંદોલન થયું ને ત્યાં સુધી અમારી માંગ એક ટિકિટ માટેની જ હતી. અમારે ભાજપ પાર્ટી સાથે કોઈ જ વિરોધ નહોતો. એક ટિકિટ માટે થઈને અમે એમની પાસે આંદોલન કર્યું હતું કે રૂપાલાભાઈની ટિકિટ તમે કેન્સલ કરો. આજે પાર્ટી પોતાનું નુકસાન કરવા માટે બેઠી છે ને ટિકિટ રદ ન કરીને ખરેખર પાર્ટી એની પાર્ટીને ઘણું બધું નુકસાન પહોંચાડ્યું છે. ઓકે જ્યોતિબેન, ન માત્ર આ તો એક આંદોલનની વાત કરી રહ્યા છે, કારણ કે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે અલગ અલગ જગ્યાએ આપણે જોઈએ છીએ કે કેટલી મોટી સંખ્યામાં લોકો તેની અંદર જોડાતા હોય છે, પરંતુ બેફામ નિવેદનબાજી હજુ પણ અટકતી નથી. હમણાં જ આપણે જોઈએ છીએ કે કઈ રીતે મોટા ગજાના નેતાઓ પણ કંઈ પણ બોલીને ચાલ્યા જાય છે. જુઓ, એક વસ્તુ છે કે છે ને આ પણ બીજેપીની એક સ્ટ્રેટેજી હું માનું છું. કારણ કે જ્યારે હવે પોતાના પગ નીચે રેલો આવ્યો છે તો હવે એ વોટ કોંગ્રેસને કે આપ તરફ ના જાય એના માટે થઈને જે રાહુલ ગાંધીનો વિડીયો હતો એ જૂનો હતો, એટલે અત્યારના વખતે અપ્રસ્તુત છે. અને ઉમેશ મકવાણાએ પહેલેથી કહ્યું કે મારો વિડીયો અને મારો ઇન્ટરવ્યુ એડિટ કરીને તોડી મરોડીને પછી રજૂ કરવામાં આવ્યો છે અને એમણે તો પછી લીગલ એક્શન લેવાની પણ વાત કરી. અને એવું જ કહી એ લોકો જ કહી શકે લીગલ એક્શન લેવાની વાત કે જેમને ખબર હોય કે સાચા છે. એટલે અને ભાજપ એમાં માહેર છે. એડિટેડ વિડીયો તો રાહુલ ગાંધીને ઘણા બધા ફરે છે. એટલે તમે એક આખો એનું પ્રવચન સાંભળો કોઈનું પણ અને એડિટેડ ભાગ જુઓ તો એડિટેડ ભાગમાં એ થોડું એમ કે આખું વિચિત્ર રીતે બધું પ્રસ્તુત કરવામાં આવે છે, પણ જ્યારે આખી વાત તમે સાંભળો ને તો આખું એનું પ્રસ્તુતિ જ જુદી હોય છે. પણ જનરલી આપણે ત્યાં ક્લિપો ફરતી થઈ જાય અને લોકો એટલી તસ્દી નથી લેતા કે ઓરિજિનલ શું કહેવામાં આવ્યું હતું. એટલે આ જે છે એ એક રણનીતિનો ભાગ છે બીજેપીનો કે ભાઈ ક્ષત્રિય સમાજ અત્યારે કોંગ્રેસ તરફી વોટિંગ ના કરે એના માટે થઈને આવી રીતે એમને ગતકડા કર્યા જેથી કન્ફ્યુઝ થાય ક્ષત્રિય સમાજ કે હવે કોને વોટ કરવો. આ તો ત્રણે ત્રણ પક્ષો અમારા વિરોધમાં બોલે છે, પણ મારે અમુક ક્ષત્રિય સમાજના નેતાઓ સાથે ડિબેટમાં વાત થઈ હતી તો એ લોકો પણ આ વાત સમજે છે અને એટલે જ અત્યારે એ લોકોએ કોંગ્રેસ કે આપને નિશાના પર નથી લીધી પણ એમને બીજેપીનો વિરોધ ચાલુ રાખ્યો છે, કારણ કે આ પણ એક કન્ફ્યુઝ કરવાની રણનીતિ છે એવું એમને પણ ખબર પડી ગઈ છે. જી નિકિતાભાઈ, એક અંતિમ પ્રશ્ન એ છે કે આ જે રીતે એક તરફ આપનું આંદોલન છે, મક્કમ છું આપ, અત્યાર સુધી જે વ્યક્તિગત વિવાદ હતો હવે પક્ષ તરફ વળી ગયું છે. જી પક્ષ મેં આગળ વાત કરી ને મેડમ કે જ્યારે આ અમારું આંદોલન 14 તારીખ સુધી એક વ્યક્તિને લઈને અમારું આંદોલન હતું. અમે કોઈ પક્ષ પાર્ટી માટે કોઈ દિવસ ક્યારેય અમે ક્ષત્રિયોને પ્રેરિત નથી કર્યા કે તમે કોંગ્રેસમાં વોટ આપો કે તમે આમ આદમી પાર્ટીમાં આપો. અમે એવી રીતે ક્યારેય પ્રેરિત કર્યા નથી. અમે ખાલી એમ જ કહ્યું છે કે તમારે હવે 14 તારીખ પછી જો 16 તારીખે રૂપાલાભાઈની ટિકિટ કેન્સલ ન થાય, રદ ન થાય તો આપણે ભાજપ વિરુદ્ધ પ્રેરિત કર્યા છે કે ભાજપ વિરુદ્ધ આપણે મતદાન કરવાનું છે. અને એટલા માટે કે કોંગ્રેસને લઈને અત્યારે જે પાર્ટી સમર્થન આપી જે અમારો સમાજ સમર્થન આપી રહ્યો છે કોંગ્રેસને, એટલા માટે કે ક્યાંક ને ક્યાંક સમાજને ખબર છે કે ભાજપના વિરુદ્ધ અત્યારે જે પાર્ટી છે કોંગ્રેસ પાર્ટી એ અત્યારે સક્ષમ છે. એટલા માટે પોતાને સ્વેચ્છાએ એવું સમજી રહ્યા છે કે કોંગ્રેસને આપણે સમર્થન આપવું જોઈએ. બાકી અમારા અત્યારે સંકલન અને એ તો હવે જે રીતે એક તરફ આંદોલન છે, એક તરફ ઇન્ટરનલ સર્વે છે, આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના માથે ચિંતાના વાદળો છે. એક તરફ મુદ્દો એ પણ છે કે પ્રચાર ને પ્રસાર પણ ચાલુ છે ને 5 લાખની લીડની વાતો આ બેઠકો ઉપર પણ કરવામાં આવી છે. જોવાનું રહેશે કે આગામી સમયની અંદર જનતા શું તેમની લીડ અને તેમનું પરિણામ આપે છે. આ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. આ સાથે જ આગળ વધીશું.